ભગવાન કૃષ્ણનું અંતર્ધાન થવું. શ્લોક સંખ્યા 34. શબ્દાર્થ, અનુવાદ, ભાવાર્થ હિઝ ડિવાઇન ગ્રેસ શ્રી ભક્તિવેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદ દ્વારા. ભગવાન અપી ગોવિંદો બ્રહ્મણ્યો ભક્તવત્સલા કચ્છિત પુરેષુ ધર્માયામ સુખમાસ્તે સુહૃદવૃતઃ. શબ્દાર્થ. ભગવાન કૃષ્ણ અપી પણ ગોવિંદ ગાયોને અને ઇન્દ્રિયોને આનંદ આપનાર, બ્રહ્મણ્ય બ્રાહ્મણોના ભક્તોના ભક્ત, ભક્તવત્સલ ભક્તોને પ્રિય, કચ્છિત જોકે, પૂરે દ્વારકા નગરમાં, સુધર્માયામ પવિત્ર સભામાં, સુખમ સુખ, આસ્તે ભોગવે છે, સુહૃદવૃતઃ મિત્રોથી ઘેરાઈને. શબ્દાર્થ, અનુવાદ. જે ગાયોને, ઇન્દ્રિયોને અને બ્રાહ્મણોને આનંદ આપે છે, જે ભક્તો પ્રત્યે અતિવત્સલ છે, તે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન કૃષ્ણ દ્વારકાપુરીમાં મિત્રોની વચ્ચે ધર્મસભામાં બેસીને આનંદ કરે છે ને. ભાવાર્થ. આ વિશિષ્ટ શ્લોકમાં ભગવાનને ભગવાન ગોવિંદ, બ્રહ્મણ્ય અને ભક્તવત્સલ તરીકે વર્ણવ્યા છે. તેઓ સ્વયં ભગવાન છે, અર્થાત સર્વ વૈભવ, સર્વ શક્તિ, સર્વ જ્ઞાન, સર્વ સૌંદર્ય, સર્વ કીર્તિ અને સર્વ ત્યાગથી યુક્ત એવા આદ્ય પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. કોઈ તેમની સમાન કે તેમનાથી મહાન નથી. તેઓ ગોવિંદ છે, કારણ કે તેઓ ગાયો અને ઇન્દ્રિયોને આનંદ છે. જેમણે ભગવાનની ભક્તિમય સેવા કરીને પોતાની ઇન્દ્રિયોને શુદ્ધ કરી છે, તેઓ તેમની સાચી સેવા કરી શકે છે અને તેથી આવી શુદ્ધ ઇન્દ્રિયોમાંથી દિવ્ય આનંદ મેળવે છે. માત્ર અપવિત્ર બદ્ધ જીવ ઇન્દ્રિયોમાંથી કોઈ આનંદ મેળવી શકતો નથી, પણ ઇન્દ્રિયોના જૂઠા આનંદના મોહમાં પડીને તે ઇન્દ્રિયોનો દાસ બને છે. તેથી આપણા પોતાના હિત માટે આપણને તેમના રક્ષણની જરૂર છે. ભગવાન ગાયો અને બ્રાહ્મણ સંસ્કૃતિના રક્ષણહાર છે. જેવી રીતે જેલના કેદીઓ રાજાના પ્રત્યક્ષ રક્ષણમાં નથી હોતા, પણ તેના કડક પ્રતિનિધિના રક્ષણમાં હોય છે, તેવી રીતે ગાયોનું રક્ષણ નહીં કરનાર અને બ્રાહ્મણ સંસ્કૃતિ વિહીન સમાજ ભગવાનના પ્રત્યક્ષ રક્ષણ હેઠળ નથી હોતો. માનવ સમાજમાં ગાયોનું રક્ષણ કર્યા વિના અને બ્રાહ્મણોના ગુણો ઓછામાં ઓછા સમાજના એક વિભાગે પણ કેળવ્યા વિના માનવ સંસ્કૃતિ કોઈ કાળે સમૃદ્ધ બની શકતી નથી. સત્ય, સમતા, ઇન્દ્રિય સંયમ, સહનશીલતા, સાદાઈ, સામાન્ય જ્ઞાન, આધ્યાત્મિક જ્ઞાન અને વૈદિક વચનોમાં દ્રઢ શ્રદ્ધા જેવા ભલાઈના સુષુપ્ત ગુણોના વિકાસરૂપી બ્રાહ્મણ સંસ્કૃતિથી માણસ બ્રાહ્મણ બની શકે છે અને એ રીતે ભગવાનના મૂળ રૂપનું દર્શન કરી શકે છે. બ્રાહ્મણત્વની પૂર્ણતાને પાર કર્યા પછી તેને ભગવાનના ભક્ત બનવાનું હોય છે, કે જેથી માલિક, શેઠ, મિત્ર, પુત્ર અને પ્રેમીના રૂપે તેમનો પ્રેમ આધ્યાત્મિક રીતે સિદ્ધ થઈ શકે. ભગવાનના દિવ્ય પ્રેમને આકર્ષનારી ભક્તની કક્ષા ઉપર જણાવ્યા મુજબ માણસમાં બ્રાહ્મણના ગુણો વિકસે નહીં ત્યાં સુધી આવતી નથી. ભગવાન જૂઠા પ્રતિષ્ઠાવાદી બ્રાહ્મણ તરફ નહીં ઢળતા ગુણાનુરાગી તરફ જ ઢળે છે. લાકડા અને માટી વચ્ચે સંબંધ હોવા છતાં જેવી રીતે લાકડા વિના એકલી માટીમાંથી અગ્નિ પ્રગટાવી શકાતો નથી, તેમજ જે લોકો ગુણમાં બ્રાહ્મણથી નીચ હોય તેઓ ભગવાનની સાથે પ્રત્યક્ષ સંબંધ સ્થાપી શકતા નથી. ભગવાન પોતે સ્વયં સંપૂર્ણ હોવાથી તેમના કલ્યાણનો તો પ્રશ્ન જ ન હોઈ શકે અને મહારાજ યુધિષ્ઠિર આ પ્રશ્ન પૂછવાથી અડગા રહ્યા. જ્યાં ધર્મપુરુષો એકઠા મળે છે તે ભગવાનના ધામ દ્વારકાપુરી વિશે તેમણે પૂછપરછ કરી. જ્યાં ધર્મપુરુષ ભેગા મળતા હોય મતલબ ત્યાં જ ભગવાન રહે છે અને તેઓ પરમ સત્યના ગુણગાન કરે, તેઓ તેમાં આનંદ માણે છે. દ્વારકા નગરના
ધર્મ પુરુષો અને તેમના ધર્મ કાર્ય વિશે જાણવા મહારાજ યુધિષ્ઠિર આતુર હતા. ઓમ અજ્ઞાનતિમિરંધસ્ય જ્ઞાનંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી ચૈતન્યમનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપકદામયં દદાતિ સુપદાન્તિકં વંદ્યં શ્રીકમलं શ્રીગુરું વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપં સાગ્રજાतं સહકર્ણરઘુનાથાન્વિतं तं સજીવં સાદ્વૈतं સાવધૂतं પરિજનસહિतं કૃષ્ણચૈતન્યદેવં શ્રીરાધાકૃષ્ણપાદાં સહગણલલિતશ્રીવિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધો જગત્પતિ કુપેશ ગોપિકાકાંતરાધાકાંતનમસ્તુતે તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૈષ્ણવાનુસુતે દેવ પાંચાકલ્પતર્ગેશ કૃપા સિંધુ દેવ શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. ભગવાન અપી ગોવિંદો બ્રહ્મણ્યો ભક્તવત્સલ કચ્ચિત પુરે સુધર્માયામ સુખમાસ્તે સુરદ્વૃત. જે ગાયોને, ઇન્દ્રિયોને અને બ્રાહ્મણોને આનંદ આપે છે, જે ભક્તો પ્રત્યે અતિવત્સલ છે, તે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન કૃષ્ણ દ્વારકાપુરીમાં મિત્રોની વચ્ચે ધર્મસભામાં બેસીને આનંદ કરે છે. ને મહારાજ યુધિષ્ઠિર અર્જુનને પ્રશ્ન પૂછે છે, અને જ્યારે ભગવાન વિશે પૂછે છે તો એમ નથી પૂછતા કે ઠીક છે ને, કારણ કે એ પૂછવાનો કોઈ પ્રશ્ન જ નથી. યુધિષ્ઠિર મહારાજ જાણે છે ભગવાન ષડૈશ્વર્ય પૂર્ણ, એ કદી દુઃખી નથી હોતા, સચ્ચિદાનંદ વિગ્રહ. એટલે યુધિષ્ઠિર મહારાજે અહીંયા એ પ્રશ્ન નથી પૂછ્યો. પ્રભુપાદ કહે છે કે કારણ કે જ્યાં ભગવાન હોય ત્યાં શાંતિ, સુખ બધું જ હોય છે. કારણ કે અહીંયા એમને કહે છે ભગવાન અપી ગોવિંદો. ગોવિંદ, ગોવિંદ મીન્સ ગાયો અને ઇન્દ્રિયોને આનંદ આપનાર. તો જે ગાયોને ઇન્દ્રિયોને આપે છે બ્રાહ્મણીઓ, બ્રહ્મણીઓ ભક્ત વત્સલ. તો અહીંયા પ્રભુપાદ લખે ચાર તરીકે ભગવાન, ગોવિંદ, બ્રહ્મણીઓ અને ભક્ત વત્સલ. આ ચારે ચાર નામથી ભગવાનનું સંબોધન કર્યું છે. કચ્ચિતપુરે, જો કે દ્વારકામાં રહી છે પવિત્ર સભામાં, સુધર્માયામ સુખમાસ્તે સુખપૂર્વક રહી છે. સુરદ્વૃત મિત્રોથી ઘેરાઈને તો સુખપ્રદ રહી છે ને. તો ભગવાન બ્રાહ્મણો અને ગાયોને આનંદ આપનાર છે, બ્રાહ્મણોને પ્રિય છે, ભક્તવત્સલ છે. તો જ્યાં જે વ્યક્તિમાં બ્રાહ્મણના ગુણ હોય તે વ્યક્તિ ભગવાનને પ્રિય છે. એટલે વૈષ્ણવમાં બ્રાહ્મણના ગુણ હોવા જોઈએ. ઇવન વૈષ્ણવમાં બ્રાહ્મણના ગુણ હોય જ છે. કેમ? કારણ કે જ્યારે પણ વ્યક્તિ વૈષ્ણવ બને છે તો એનામાં બધા બ્રાહ્મણના ગુણ આપમેળ આવી જાય છે. ભાગવતમમાં શ્લોક છે ને કે સર્વે ગુણે સત્રે સમાસતે સુરાહ. તો જે ભગવાનનો ભક્ત છે એનામાં આ બધા ગુણ આવે જ છે. પણ ભગવાનને બ્રાહ્મણ પણ એટલા માટે પ્રિય છે કારણ કે બ્રાહ્મણ અને ગાય એ સમાજનું રક્ષણ કરે છે. જો જે સંસ્કૃતિમાં બ્રાહ્મણ નથી, પ્રભુપાદ લખે છે કે ઓછામાં ઓછા એક વર્ગ, ભલે નાનો વર્ગ બ્રાહ્મણનો હોવો જોઈએ જે દિશા સૂચન આપે. હમણાં વાતચીત ચાલે છે કંઈ કે ચાર ચતુર્વર્ણ મયા સૃષ્ટમ. એવું ભગવાન નથી કર્યું. ચાર વર્ણ ભગવાને નથી બનાવ્યા.
એક મુસલમાન અને ભારતને કોઈ સંત સાથે વાતચીત ચાલે, મને બતાવવામાં આવ્યું. તો પેલો વ્યક્તિ કે અમારું મુસલમાન ધર્મ એટલા માટે મહાન છે કે અમારામાં કોઈ વર્ણ અને આશ્રમ નથી. તો હિન્દુ આપણા સંતે કહ્યું કે હા, અમારામાં પણ કોઈ આશ્રમ નથી, કોઈ વર્ણ નથી. તો પેલા એ કહ્યું કે તમારા ભગવદ્ ગીતામાં લખ્યું છે. તો કે એ ભગવદ્ ગીતા ખોટી છે. ભગવાન કહે છે ચતુર્વર્ણે મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશઃ. મેં 4 વિભાગ પાડ્યા છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. ચતુર્વર્ણ મયા સૃષ્ટમ, મારા દ્વારા. તો એ બહુ સાયન્ટિફિક છે, વૈજ્ઞાનિક છે, બહુ સરસ. આ વિભાગ પાડ્યા, વિભાગ હોવા જ જોઈએ. જે સમાજમાં વિભાગ નથી તે સમાજ આંધળો સમાજ છે, ગાંડો સમાજ છે, સ્પષ્ટ રીતે. એટલા માટે સમાજના વિભાજન જરૂરી છે અને કરોડો વર્ષોથી આ વિભાજન ચાલ્યું આવ્યા છે. આ તો કળિયુગમાં બ્રાહ્મણ ઉચ્ચ વર્ણના લોકોએ આ જન્મ દ્વારા આ વિભાગને એ કર્યું એટલે તૂટી ગઈ, આ વર્ણ વ્યવસ્થા તૂટી ગઈ. બાકી આ કામ નહીં હોય, જો 4 વિભાગ નહીં હોય તો સમાજ સારી રીતે ચાલે નહીં. અને એમાં પણ બ્રાહ્મણ નહીં હોય તો સમાજ નહીં સારી રીતે ચાલી શકે. એટલા માટે બ્રાહ્મણનું મહત્વ છે. જેમ કોઈ પણ સારો વ્યક્તિ હોય, તેના મસ્તક બરાબર ચાલતું હોવું જોઈએ. મસ્તક, એના હાથ રક્ષણ કરતા હોવા જોઈએ, પેટ બરાબર હોવું જોઈએ અને પગ બરાબર હોવો જોઈએ. તો જ એ વ્યક્તિ સ્વસ્થ કહેવાય. તો મગજ જો નહીં હોય તો આપણે શું કહે, અરે આ ગાંડો માણસ છે, ચાલો ભાઈ કાઢો એને, હા આપણે કહે ને. તો પછી મગજની સરખામણી બ્રાહ્મણ સાથે, કારણ કે મગજ માર્ગદર્શન આપે છે, ગાઈડલાઈન આપે છે, એટલે મગજની સરખામણી બ્રાહ્મણ સાથે કરવામાં આવે છે. બ્રાહ્મણ સમાજનું મગજ છે. તો જે વ્યક્તિ એમ કહે છે કે અમારા સમાજમાં કોઈ વર્ણ વ્યવસ્થા જ નથી, તે વ્યક્તિ ખોટો છે. ભગવાને સ્વયં આપી છે. મીન્સ બ્રાહ્મણ એક જરૂરી છે. જો પગ કદી બ્રેઇનનું કામ નહીં કરી શકે. સમાજમાં બ્રાહ્મણ પણ જરૂરી છે, વૈશ્ય પણ જરૂરી છે, ક્ષત્રિય પણ જરૂરી છે અને શૂદ્ર પણ જરૂરી છે. અને શૂદ્રની વધારે જરૂર છે. મીન્સ વધારે સૂર્ય એટલે શૂદ્રથી ઓછા વૈશ્ય હોય, વૈશ્યથી ઓછા ક્ષત્રિય હોય અને ક્ષત્રિયથી ઓછા સૌથી ઓછા બ્રાહ્મણ હોય. પણ બ્રાહ્મણ તો જરૂરી છે. આખું ત્રિશંકુ છે, ત્રિકોણ આકારનું છે આ સમાજ. આ સૌથી ઉપર કોણ છે? બ્રાહ્મણ. એટલે બ્રાહ્મણ ઓછા હોય. પછી ક્ષત્રિય બ્રાહ્મણથી વધારે હોવા જોઈએ સમાજની રક્ષા કરવા માટે. એટલે માર્ગદર્શન આપવા માટે વ્યક્તિ જરૂરી છે, તો એ બ્રાહ્મણ માર્ગદર્શન આપે છે. એટલે જેનું બ્રેઇન નહીં હોય, જે સમાજમાં બ્રાહ્મણો નહીં હોય, તે સમાજ નકામો છે, બ્રેઇનલેસ સમાજ છે. અને આજે આપણે જોઈએ છીએ કે ખાલી વર્ણાશ્રમ વ્યવસ્થા જન્મને આધારે કરવામાં આવી છે, પણ ભગવાન કહે છે ગુણ કર્મ વિભાગશઃ મયા સૃષ્ટમ, મારા દ્વારા સર્જાય પણ ગુણ દ્વારા. એટલે શુદ્ર કે વૈશ્યના ઘરમાં પણ જો કોઈ વ્યક્તિ જન્મ્યો હોય પણ એનામાં બ્રાહ્મણના ગુણો હોય તો એ બ્રાહ્મણ કહેવાય. આ રીતની વ્યવસ્થા ભગવાને સ્થાપી છે. નહીં કે બ્રાહ્મણના ઘરમાં જન્મે એટલે બ્રાહ્મણ અને શુદ્રના ઘરમાં જન્મે એટલે શુદ્ર, નહીં. આ વ્યવસ્થા અત્યારે કળિયુગના પ્રભાવને કારણે આ રીતની વ્યવસ્થા થઈ ગઈ કે હું ક્ષત્રિયના ઘરમાં જન્મ એટલે હું ક્ષત્રિય નહીં. આખી વ્યવસ્થા તૂટી ગઈ છે, જેનામાં સત્કર્મો નિપુર્ણ વિપ્રો બ્રહ્મકર્મ સ્વભાવજમ. સત્કર્મો નિપુર્ણો વિપ્રો બ્રહ્મકર્મ સ્વભાવજમ અવૈષ્ણવ ગુરુર્ન સસ્યાત. અવૈષ્ણવ ગુરુર્ન સ્યાત વૈષ્ણવ સ્વપચો ગુરુ. જો બ્રાહ્મણના બધા ગુણો હોય પણ જો તે વૈષ્ણવ ન હોય તો એ ગુરુ થવાના લાયક નથી. અને વ્યક્તિ જો
ચંડાળ કુળમાં પણ જન્મ્યો હોય પણ એનામાં જો બ્રાહ્મણના ગુણો હોય અને ભગવાનનો ભક્ત હોય તો એ ગુરુ આખી વિશ્વનો ગુરુ બની શકે છે. એટલે ગુણ પર આખો સમાજ નિર્ભર છે. ગુણ નથી આજે બ્રાહ્મણના ગુણ ધરાવતા ઓછા લોકો છે અથવા નહીવત છે, એને કારણે સમાજ દિશાહીન થઈ ગયો છે. આ સમાજમાં આટલા બધા દુઃખો કેમ પડે છે? ભગવાન બ્રાહ્મણ અને ગાયોને કેમ આનંદ આપે છે? ગાયને આનંદ આપનાર છે કારણ કે બ્રાહ્મણ અને ગાયથી આખો સમાજ વિકાસ પામે છે. હવે આજે ગાયોની પણ કતલ કરવામાં આવે છે કારણ કે બ્રાહ્મણ નથી, એટલે બ્રાહ્મણનું માર્ગદર્શન નથી લેતા. ક્ષત્રિય નથી કે જ્યાં ગાયોનું રક્ષણ કરી શકે. બ્રાહ્મણ માર્ગદર્શન આપે એ પ્રમાણે ક્ષત્રિય સમાજનું રક્ષણ કરે અને સમાજનું પોષણ વૈશ્યો કરે અને સમાજની સેવા શૂદ્રો કરે. કેટલી સરસ ભગવાને વર્ણ આશ્રમની વ્યવસ્થા કરી છે. પણ જે લોકો હિન્દુ ધર્મમાં છે આ આશ્રમ ભગવાનના આ વ્યવસ્થાને સમજી નથી શકતા, તે લોકો કહે કે હિન્દુ ધર્મમાં કોઈ વર્ણ વ્યવસ્થા જ નથી. કમ્પ્લીટ ખોટું. અને જે લોકો હિન્દુ ધર્મને નથી સમજ્યા, જેમ કે એક મુસલમાને કહ્યું કે અમારા મુસલમાન ધર્મમાં કોઈ વર્ણ વ્યવસ્થા જ નથી. નહીં, વર્ણ વ્યવસ્થા વગર કોઈ સમાજ, આપણું ઘર પણ નહીં ચાલી શકે. ચાલો, આપણા ઘરમાં પણ માર્ગદર્શનની જરૂર છે, રક્ષણની જરૂર છે, પાલન પોષણ માટે કાર્ય કરવાની જરૂર છે અને કામની શુદ્રની જરૂર છે, કામ કરવાની. આપણું ઘર પણ નહીં ચાલી શકે જો આ વ્યવસ્થા નહીં હોય તો. એટલે તો પછી સમાજની તો ક્યાં વાત કરીએ. એટલે અહીંયા બહુ મહત્વનો આ પોઈન્ટ છે. બ્રાહ્મણની બહુ આવશ્યકતા છે. બીજું કે ભગવાનની ભક્તિમય સેવા જેણે કરી છે તેની ઇન્દ્રિય શુદ્ધ થશે અને શુદ્ધ ઇન્દ્રિય દ્વારા જ તે સુખ પ્રાપ્ત કરી શકશે. સાચી સેવા કરશે અને શુદ્ધ ઇન્દ્રિયમાંથી તે દિવ્ય આનંદ મેળવી શકે છે. આ બીજો મહત્વનો પોઈન્ટ પ્રભુપાદ સમજાવે છે કે જેમણે ભગવાનની સેવામાં કરે છે અને જે ભગવાનની સેવા નથી કરતો અને પોતાની ઇન્દ્રિય તૃપ્તિ કરે છે એ કદી પણ આનંદ નથી પ્રાપ્ત કરતો. પણ જે વ્યક્તિ ભગવાનની સેવા કરે છે એ દિવ્ય આનંદ પ્રાપ્ત કરે છે. એટલે આનંદ માત્ર ને માત્ર ભગવાનને કેન્દ્રમાં રાખીને જ પ્રાપ્ત કરી શકશે વ્યક્તિ. તો એટલા માટે ભગવાનને ગોવિંદ કહેવામાં આવે છે, ઇન્દ્રિયોને આનંદ આપનાર. તો ઇન્દ્રિયોને આનંદ કેવી રીતે આપી શકાય? ભગવાન ગોવિંદની સેવા કરીને. એટલા માટે ભગવાનના ભક્તો હંમેશા પ્રસન્ન હોય છે કારણ કે તે ભગવાનને ભગવાનની સેવા કરે છે. એટલા માટે ભગવાન એની ઇન્દ્રિયોને આનંદ આપે છે. તો ઇન્દ્રિયોને આનંદ ક્યારે આવશે? ખાવાથી, જોવાથી, સાંભળવાથી, સ્પર્શ કરવાથી, સૂંઘવાથી. આનાથી ઇન્દ્રિયને આનંદ આપશે. પણ આ બધી વસ્તુ જો કૃષ્ણની સેવામાં થશે તો જ આ ઇન્દ્રિય શુદ્ધ થશે ને તો આનંદ આવશે. આ બીજો પોઈન્ટ શ્રીલ પ્રભુપાદ આમાં સમજાવે છે. ત્રીજો પોઈન્ટ, બ્રાહ્મણના ગુણો. બ્રાહ્મણના ગુણો વૈષ્ણવમાં હોવા જોઈએ તો જ એ વૈષ્ણવ કહેવાય. શું છે? શમો, દમ ઇન્દ્રિય. શમ એટલે શાંતિપ્રિય હોવા જોઈએ બ્રાહ્મણ. આમ દોડો તેમ દોડો નહીં. શમો શાંતિપ્રિય. દમો દમન, ઇન્દ્રિયોને દમન. આ ગુણ જરૂરી છે. એટલે એવું નહીં કે ચાલો ભાઈ આપણે બજારમાં ફરવા ગયા અને બજારમાં કંઈક મળે છે, ભાઈ જૈન ઢોસા લાવો, જૈન ઢોસા, ભગવાનને ઓમ વિષ્ણુ ઓમ વિષ્ણુ ઓમ વિષ્ણુ. નહીં, ઇન્દ્રિયોને દમન કરવું પડે. હા, તો આપણામાં ગુણ આવશે વૈષ્ણવના. એટલે આપણે વિચારીએ કે ભાઈ આપણે ભગવાનને વચ્ચે રાખીને ઇન્દ્રિય ભોગ કરી શકીએ તો આ બહારનું હોટલનું આપણે ભગવાનને અર્પણ કરીએ મનમાં માનસિક ઓફરિંગ. નહીં, એ માનસિક ઓફરિંગ ભલે આપણે કરીએ પણ ભગવાન સ્વીકારે કે નહીં એના પર આધારિત છે. એટલા માટે આપણે શુદ્ધતાથી ભગવાનની સેવા કરીશું તો જ ભગવાન સ્વીકારશે.
એટલે હોટલનું જૈન ફૂડ ભગવાન નહીં શીખાડશે. એટલે ઇન્દ્રિય સંયમ, સહનશીલતા, શાંતિ, સહનશીલતા બહુ જરૂરી છે બધી ઇન્દ્રિયોની. આપણે તરત જ ગુસ્સે થઈ જઈએ, સહનશીલતા નહીં. થોડું પ્રોબ્લેમ થયો ગુસ્સે નહીં, સહનશીલતા હોવી જોઈએ, સહન કરવાની શક્તિ હોવી જોઈએ. કાલે શું થયું કે બધો સામાન મહારાજનો ટ્રેનમાં ચડાવવાનો હતો, પણ એક નાનકડું એક વસ્તુ ભૂલી ગયા, ટ્રાયપોડ. તો ઋષિકેશ પ્રભુને મેં કીધું પ્રભુ ભૂલી ગયા, હું બીજી કોઈ રીતે મોકલું? તો મને પહેલાં તો બોલ્યા, प्रभु जी आपने सब ये अच्छा किया, स्वागत किया, ये किया, लेकिन आप ये चीज़ कैसे भूल गए? तो मैंने भी यही फील किया, सही बात है, सुनना पड़ेगा हम लोगों को. तो ये हम ऐसा नहीं बोल सकते प्रभु ये भक्त ने गलती किया, वो भक्त ने गलती किया, गलती मेरी है. हाँ सही बात है. तो ये सहनशीलता होनी चाहिए हम में. हाँ जैसे मैं गाड़ी में आ रहा था तो मैं सोचा हम लोग चूक जाएंगे गाड़ी, क्योंकि फुल ट्रैफिक, 20 मिनट में शायद पहुंच पाए, 20 मिनट पहले. तो मैं यही मन में सोचने लगा कि अगर हम चूक जाएंगे तो हम क्या बोलेंगे? हम बोलेंगे ये लोगों ने देर किया, उन्होंने देर किया. नहीं, हमें ही सुनना पड़ेगा और हमको ही व्यवस्था करनी पड़ेगी. इसको सहनशीलता. हमारी गलती है, यस, हम टाइम पे नहीं पहुंचा पाए, जो भी है वो. सादा सिंप्लिसिटी, हाँ ज्ञान, ये सब ज्ञान होना चाहिए हमको. और आध्यात्मिक ज्ञान, ज्ञान विज्ञानम आस्तिक्यम, आस्तिकता, भगवान में श्रद्धा, विश्वास. तो आ वैदिक वचनों में श्रद्धा. तो आ बधा गुणों थी ब्राह्मण संस्कृति थी, आ बधा गुणों विकास थी ब्राह्मण संस्कृतिનો વિકાસ થાય. માણસ બ્રાહ્મણ બની શકે છે અને આ વિકાસથી જ આપણે ભગવાનના દર્શન કરી શકીશું. એટલે જ્યાં સુધી આપણામાં ગુણો વિકાસ નહીં થશે ત્યાં સુધી ભગવાનના દર્શન શક્ય નથી. એટલે આ ગુણોના વિકાસ માટે આપણે ભક્તિ કરવી જોઈએ, કારણ કે ઇન્ડિવિજ્યુઅલ આ બધા ગુણોના વિકાસ કરીશું તો શક્ય નથી. સહનશીલતા, ભક્તિ કરવાથી સહનશીલતા આવશે. સાંભળવાની વૃત્તિ, સહન કરવાની વૃત્તિ, તરત છંછેડાઈ નહીં જવાનું, વિચારવાનું. ઓકે, તો આ બધા ગુણો આવશે માત્ર ને માત્ર ભગવાન કૃષ્ણની ભક્તિ કરવાથી. તો આ ગુણો ડેવલપ થવાથી આપણી શું હાલત થશે? ભગવાન સાથે આપણે, ભગવાન આપણા માલિક બની શકે જ, આપણા મિત્ર બની શકે જ, આપણા પુત્ર બની શકે જ, આપણા પ્રેમી બની શકે છે ભગવાન. વિચારો. તો જો આપણે આ ગુણો ડેવલપ કરીશું તો જ બની શકશે. હા, નહીંતર આપણે તગડી, મિયા કી તંગડી ઊંચી ને ઊંચી જ રહે, એવું નહીં થવું છે. આપણામાં બધા ગુણ ડેવલપ થવા જોઈએ. એ જ આ ભક્તિનો એક લાભ છે. ભક્તિ કરવાથી બધા ગુણો ડેવલપ થશે અને આ ગુણો ડેવલપ થવાથી આપણે ભગવાન સાથે સંપર્ક કરી શકીશું. એટલે તમે જુઓ, ભગવાનની આરતી બ્રાહ્મણ લોકો જ ભગવાનની આરતી કરી શકે. હા, ભગવાનની પૂજા, બ્રાહ્મણના ગુણ. એટલે જેને બ્રાહ્મણ દીક્ષા મળી એ કરી શકે, કારણ કે એ હવે બ્રાહ્મણના ગુણો ડેવલપ કરી રહ્યો છે. ઇવન ભગવાન માટે કુકિંગ પણ આપણે શું કરીએ છીએ? બ્રાહ્મણો બનાવે છે. એટલે જ્યારે આ બધી વસ્તુ થઈ રહી છે તો બહુ શુદ્ધતા જોઈએ. બ્રાહ્મણ એટલે પવિત્રતા, શુદ્ધતા, બહુ પવિત્રતા હોવી જોઈએ. અને તો જ આપણે ભગવાનને આકર્ષિત કરી શકીશું. ભગવાનને આકર્ષિત કરવા એ કોઈ સાધારણ કામ નથી. બહુ શુદ્ધતાની જરૂર છે. આપણે આ બધા ગુણો ડેવલપ કર્યા વગર ખાલી ભગવાનને આકર્ષવાનો પ્રયાસ કરશું તો નહીં થશે. એટલે આપણે આ બધા ગુણો ધીમે ધીમે આવવા જોઈએ. આપણે ચેક કરવું છે કે આપણે ભક્તિ કરવાથી આ બધા ગુણો આવે છે કે નહીં. અને એમ કહે છે, પ્રભુપાદ સમજાય છે કે લાકડો અને માટી
તો લાકડું અને માટીને એકબીજા સાથે સંબંધ છે, કારણ કે લાકડું માટીમાંથી જ આવે છે, માટીનું જ રૂપાંતર છે. હા, પણ લાકડા વગર અગ્નિ સળગી નહીં શકે, એટલે માટીથી અગ્નિ સળગી નહીં શકે. એટલે માટીનું લાકડામાં રૂપાંતર થાય તો જ અગ્નિ સળગી શકે. એવી જ રીતે પ્રભુપાદ લખે છે કે જે લોકો ગુણમાં બ્રાહ્મણથી નીચ હોય તેઓ ભગવાન સાથે પ્રત્યક્ષ સંબંધ સ્થાપી શકતા નથી. મીન્સ આપણે ભક્તિ કરીએ છીએ, પણ જો આપણામાં બ્રાહ્મણત્વના ગુણો નહીં આવે તો આપણો ભગવાન સાથે સંબંધ સ્થાપિત નહીં કરી શકાય. એટલે આપણે રોજ બોલીએ છીએ ને, બહુ જન્મે કરે જોદી શ્રવણ કીર્તન તબુ તો ન પાયે કૃષ્ણ પદે પ્રેમ ધન. આપણે બધા કૃષ્ણ પદનો પ્રેમ ધન પ્રાપ્ત કરવા ઈચ્છીએ છીએ. હા, તો કેમ નથી મળતો? આ કારણ. આપણે ભક્તિ કરીએ છીએ, પણ જો આપણામાં બ્રાહ્મણત્વના ગુણો વિસ્તાર નહીં પામશે તો પછી આપણે ભગવાન સાથે પ્રત્યક્ષ સંબંધ નહીં, આ જન્મમાં તો નહીં સ્થાપી શકીશું. વિચારો. એટલે આપણે ચેક કરતા રહેવું છે કે મારામાં બ્રાહ્મણના ગુણો આવે જ કે નહીં. લખવું જ, આપણે દિવાલ ઉપર લખી દેવાનું. બધા છોકરા દિવાલ પર લખે ને એમ આપણે પણ લખી દેવાનું, મારામાં સહનશીલતાનો ગુણ આવ્યો, ઇન્દ્રિય દમનનો ગુણ આવ્યો. આ જરૂરી છે, નો ડાઉટ. આ બધા ગુણો ભગવાનની ભક્તિ કરવાથી ડેવલપ થશે. પણ ભક્તિ કેવી છે તે પણ મહત્વની છે. ભક્તિ પણ અહેતુકી અપ્રતિહતા હોવી જોઈએ, કોઈ હેતુ નહીં, ભગવાનને માત્ર ને માત્ર ભગવાનને પ્રસન્ન કરવાનો હેતુ. એટલે બહુ જરૂરી છે. જેમ ઘણીવાર વ્યાસ પૂજામાં અથવા કેમ્પમાં પ્રભુ કંઈ સેવા હોય તો કહેજો, ઓકે કુકિંગમાં જરૂર છે, કુકિંગમાં આવો. ઓ ગુરુમાન માટે કંઈ કુકિંગ હોય તો મને કોને, ભક્તો માટે કુકિંગની જરૂર છે નહીં, ગુરુમાન હોય તો કહેજો. રિયલી આવા કહેવાવાળા છે. પ્રભુ ગુરુ મહારાજની કોઈ સેવા હોય તો કહેજો ને, એ અમે તરત કરીશું. મીન્સ ડિફરન્સ સમજાય છે. આ ખામી છે આપણી. એક ઝાડુ મારું, વારંવાર કહું છું, એક ઝાડુ મારું ભગવાનના ભક્તો માટે ભોગ બનાવે તો આપણે ભગવાનના ભક્તો માટે ભોગ બનાવીએ એનો અર્થ શું છે? ભગવાન માટે ભોગ બનાવીએ, ભક્તો ગ્રહણ કરશે શું? ભગવાનને ભોગ લાગશે પછી જ ગ્રહણ કરશે. એટલે આ બધી વસ્તુ સમજવાની જરૂર છે. એટલે આપણે ઘણી બધી વાર માળા કરીએ પણ આ ડેવલપ જ નહીં થાય કે ભગવાનનું હોય ને તો મને કહેજો, ભગવાન માટે ભોગ, ગુરુ માટે ભોગ બને તે મને કહેજો. ભક્તો માટેનો ભોગ તો ભક્તો કાં છે? એ તો બધા આમથી તેમથી આવેલા છે. જો આપણી ચેતના અને આ ઝાડુ મારવાનું શું છે? ભગવાનને દેખાય એવું મને બતાવો. અહીંયા ખૂણામાં ઝાડુ મારવાનું શું કામ છે? એટલે આપણી ચેતના એ લેવલ પર ડેવલપ થવી છે કે આ ખૂણામાં છે ભગવાનનું મંદિર સ્વચ્છ હોવું છે તો ભલે હું ખૂણામાં પણ ઝાડુ મારું. આ ચેતના હોવી છે. અને એ સેવા સમાન સેવા છે, પૂજારીની સેવા જેવી જ છે. અને જો આપણે પૂજારીની સેવા કરતા 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 આપણામાં પણ બ્રાહ્મણત્વના ગુણો નહીં આવ્યા તો આપણે એના કરતાં સારું કે આપણે ઝાડુ પોતા મારીએ. એટલે આ જરૂરી છે. હું ભક્ત છું, હું 15-20 વર્ષથી ચેન્ટિંગ કરું છું, હા, પણ જો જરા કંઈક નાનકડું એ થયું, હે તું કેમ મને બોલે છે, હું 20 વર્ષથી ભક્તિમાં છું. નહીં 20 વર્ષથી ભલે છે પણ આપણે દેહ આપણો ભક્તિ કરી રહ્યો છે પણ આત્મા ઇન્દ્રિય તૃપ્તિ તરફ, આત્મામાં પરિવર્તન નથી, આત્માના સ્વભાવમાં પરિવર્તન નથી આવતું. એ નહીં ચાલશે. એટલે મહેનત કરવી પડે. હા, ભક્તિ કોઈ ગુજરાતીમાં ગીત છે ને, શુરાનું કામ છે, એક ભજન છે, નહીં કાયરનું કામ, એવું એક ભજન છે ને. ભક્તિ એ કોઈ કાયરનું કામ નથી, શૂરવીરનું કામ છે. હા, એટલે લોકો એમ સમજે કે ભક્તિ એ તો નવરા લોકોનું કામ છે. ના, ભક્તિ કરવા માટે બહુ મહેનત, આખું સમર્પણ જોઈએ, શરણાગતિ જોઈએ. અને શરણાગતિ કાયોની થોડી આવે.
ભક્તિ કરવા માટે સંપૂર્ણ શરણાગતિ. મામ એકમ શરણમ વ્રજ. હા, દીક્ષા કાલે ભક્ત કરે આત્મસમર્પણ. તો સમર્પણ કોણ કરી શકે? ભૌતિક ઇન્દ્રિય તૃપ્તિ આપણે વર્ષોથી કરી રહ્યા છીએ, અને ભૌતિક ઇન્દ્રિય તૃપ્તિનો ત્યાગ કરીને ભગવાનની સેવા કરવી કોણ કરી શકે? હું તો ભૌતિક ઇન્દ્રિય તો તૃપ્તિ તો કરવાનો જ. તો એ ભક્ત બનવું હોય તો એ સમર્પણ જોઈએ, સમર્પણ. એમને ભક્ત નહીં બનાય. એટલે ઘણીવાર કોઈ કહે, કોઈ ભક્તનું મૃત્યુ થયું, એ ગોલોક ચાલ્યો ગયો છે ભક્ત, ગોલોક ગયો. ના, એવું નથી. જ્યારે શીલ પ્રભુપાદે જયાનંદ વિશે પૂછ્યું કે એમની ગતિ શું હશે, જયાનંદ પ્રભુ ભગવાનના મહાન ભક્ત, આપણે ઇસ્કોનના પહેલા રથયાત્રા કાઢનાર, તો એમને પૂછ્યું પ્રભુપાદને, પ્રભુપાદ કે અંત સમયે અગર એણે ઇન્દ્રિય તૃપ્તિ વિશે વિચાર્યું તો સ્વર્ગમાં જશે, જે અંત સમયે ભગવાન વિશે વિચારે તો ભગવાન ધામ જશે. એવું નથી કે એ તો ગોલોક જ જશે. વિચારો. એટલે બધા જ અરે કે 16 માળા કરે, પણ 16 માળા શું કરે છે, ક્યાં કરે છે, કેવી કરે છે, એનું કેટલું ડેવલપ થયું છે, એ શું કરી રહ્યો છે, એ જરૂરી છે. એટલે ગંભીરતાથી આપણે આ વસ્તુ સમજવી જોઈએ કે લખ્યું છે ને કે જે ગુણમાં બ્રાહ્મણથી નીચ હોય તેઓ ભગવાનની સાથે પ્રત્યક્ષ સંબંધ સ્થાપી શકતા નથી. ભગવાન અને ભગવાન ક્યાં હોય છે? અહીંયા પ્રભુપાદ લખેલા ચોથો પોઈન્ટ કે જ્યાં ધર્મ પુરુષો એકઠા મળે છે તે ભગવાનના દ્વારકાપુરી વિશે તેમણે પૂછપરછ કરી. જ્યાં ધર્મ પુરુષો ભેગા મળતા હોય માત્ર ત્યાં જ ભગવાન રહે છે. વિચારો. એટલે આપણે જો આપણે અહીંયા ભગવાનને લાવવા હોય તો શું કરવું પડે? આપણે ધર્મ પુરુષ બનવું પડે. હા, ધર્મ પુરુષ એટલે કોણ? જે ધર્મનું પાલન કરે. ધર્મ શું છે? ભગવાનના નિયમો. સિમ્પલ વસ્તુ છે. હા, એટલે આપણે ઘણીવાર જોઈએ છે કોઈક એવી જગ્યાએ જઈએ જ્યાં મંદિર હોય પણ આપણને હૃદયમાં સારું નહીં લાગે. કેમ? કારણ કે ત્યાં ધર્મ પુરુષો નથી હોતા કે જે ધર્મ ભગવાનને અનુકૂળ ભગવાનના ઉપદેશોનું પાલન કરીએ તેવા લોકો નથી હોતા. વિચારો. તત્ર તિષ્ઠામિ નારદ યત્ર ગાયંતિ મદ ભક્તા. નારદ નાહમ વસામી વૈકુંઠો યોગીના હૃદયેષુ પીવા. યત્ર ગાયંતિ મદ ભક્તા તત્ર તિષ્ઠામિ નારદ. હું વૈકુંઠમાં નથી કે યોગીઓના હૃદયમાં નથી, પણ જ્યાં મારા ભક્તો મારું કીર્તન કરે ત્યાં હું છું. અને અહીંયા પણ એ જ વાતનું સમર્થન છે કે જ્યાં ધર્મ પુરુષો એકઠા મળ્યા છે ત્યાં જ ભગવાન રહે છે. એટલે આપણે બધા ધર્મ પુરુષ બનવાનું છે, ભગવાનના ભક્ત બનવાનું છે, ભગવાનના આદેશનું પાલન કરનારા બનવાનું છે. તો જ આપણે ભગવાનને પ્રસન્ન કરી શકીશું. નહીં તો નહીં થશે. કાલે ગુરુ મહારાજ આવ્યા, બધા ભક્તો ઉત્સાહથી આવ્યા. ઉત્સાહ, આવો ઉત્સાહ હોવો જોઈએ સેવા કરવાનો. બોલો શું સેવા કરીએ? ગુરુને પ્રસન્ન કરીએ. વિચારો, ગુરુ ભગવાનના શુદ્ધ પ્રતિનિધિ છે. એટલે આપણે જેટલો ગુરુ પ્રત્યે પ્રેમ છે તો સમજો આપણો ભગવાન માટેનો પ્રેમ છે. આપણે પ્રેમ અત્યારે કોને આપી શકીએ? ભગવાનના ભક્તો જે આપણી સામે છે ને. ભગવાન કેવી રીતે ભગવાનને આપણે પ્રેમ આપવા આવ્યા અને કેવી રીતે ખબર પડે કે ભગવાન આપણી સેવાથી સંતુષ્ટ છે? ગુરુ સંતુષ્ટ હશે તો ભગવાન સંતુષ્ટ. એટલે ગુરુનું યસ્ય પ્રસાદાત ભગવત પ્રસાદો. ગુરુની ખુશી એ આપણી પર ભગવાનની કૃપા છે. યસ્ય પ્રસાદાત ભગવત પ્રસાદો. આ બહુ મહત્વનો પોઈન્ટ છે. એટલે જો ગુરુ જરા પણ નારાજ થયા ને, ગુરુ અથવા એના પ્રતિનિધિ, તો ગુરુના સેક્રેટરી નારાજ થઈ ગયા. આ રીતે આપણે બહુ ધ્યાન રાખવું પડે. ગુરુની સેવા મીન્સ ભગવાનની સેવા. એટલે ગુરુના પ્રતિનિધિ અથવા ગુરુ સ્વયં, એમાં એ બંનેની પ્રસન્નતામાં કોઈ ફરક નથી. એટલે આપણે ગુરુના પ્રતિનિધિ મારફત ગુરુ સુધી પહોંચીએ અને ગુરુને પ્રસન્ન કરીને આપણે
ભગવાનને પ્રસન્ન કરી શકીએ. બહુ સરળ વસ્તુ છે, સમજવાની બહુ સરળ. અને જે ખરેખર ભગવાનને પ્રસન્ન કરવા માંગે છે તે ગુરુના પ્રતિનિધિને પ્રસન્ન જરૂર કરશે. કારણ કે ગુરુનો પ્રતિનિધિ શું ઈચ્છે છે? એ ઈચ્છે છે કે બધા ભગવાનના ધર્મ પુરુષો બને. ધર્મ પુરુષો બને. તો આ રીતે આપણે ધાર્મિક કાર્યો કરીને, મીન્સ ભગવાનની સેવા કરીને ભગવાનને પ્રસન્ન કરી શકીશું. અને તો આપણામાં બ્રાહ્મણના ગુણો આવશે. અને બ્રાહ્મણના ગુણો આવશે મીન્સ આપણે ઇન્દ્રિય તૃપ્તિ ભગવાનની સેવામાં થશે તો જ આપણે ભગવાનનો સંપર્ક કરી શકીશું. નહીં તો ભગવાનને મેળવવા ઇમ્પોસિબલ, આ જન્મમાં એટલીસ્ટ. હા, જે ભગવાનની ભક્તિ કરે, ભગવાન નામ લે છે, તેને ભગવાન જરૂર મળશે, 100% મળશે, 100% મળશે. પણ અનેક બહુનામ જન્મના મંતે તો કોણ આવે, કોણ અનેક જન્મની રાહ જોએ? જો આપણે કાલે ભોપાલ જતી ટ્રેન ચૂકી જતે તો શું થતે? બહુ દુઃખ થતે. ઓ ટ્રેન ચૂકી ગયા, હવે શું કરીશું, હવે શું કરીશું? એવી જ રીતે આપણે આપણી આધ્યાત્મિક ટ્રેન ચૂકવાની નથી. ટાઈમસર પહોંચી જવાનું છે. ટાઈમ બહુ ઓછો છે. હા, કમલ દલ જલ જીવન ટલમલ, કેટલો ઓછો ટાઈમ છે આપણી પાસે. એટલે ટાઈમનો સદુપયોગ કરો પૂર્ણ રૂપે. જેટલો પણ આપણી પાસે સમય છે એ બધો સમય ભગવાન કૃષ્ણની સેવામાં અર્પણ કરો. તો જ આપણે ધર્મ પુરુષ બની શકીશું. અને તો જ આપણી સભામાં ભગવાન કૃષ્ણ આવશે. અહીંયા લખ્યું છે ને, જ્યાં ધર્મ પુરુષો ભેગા મળતા હોય માત્ર ત્યાં જ ભગવાન રહે છે અને તેઓ પરમ સત્યના ગુણગાન કરે તેમાં આનંદ માણે છે. એટલે ધર્મ પુરુષો જ ભગવાનના ગુણગાન કરે ને. આપણે આજે ભેગા ત્યાં રોજ હરે કૃષ્ણ મહામંત્રથી ભગવાનના ગુણગાન કરીએ, ભાગવતમથી ભગવાનના ગુણગાન કરીએ, તો એમાં ભગવાનને આનંદ મળે. હા, તો આ બધું ચાલી રહ્યું છે કે નહીં એ યુધિષ્ઠિર મહારાજ પૂછી રહ્યા છે. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ કી જાય, શ્રીલ પ્રભુપાદ કી જાય. એટલે કોઈ આપણા જીવનમાં કોઈ આળસ ત્રુટિ નહીં રાખો ભગવાનની સેવા કરવા માટે. જેટલી સારી રીતે જે સેવા મળે તે પૂર્ણ ઉત્સાહથી કરવાની. અને તો જ આપણે સંપૂર્ણ રીતે સમર્પિત થઈશું ભગવાનને અને આપણું જીવન સફળ થશે. હરે કૃષ્ણ.